ભરૂચની જો આપણે વાત કરીએ ને સમીર, તો મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી થોડાક વધારે પડતા આત્મવિશ્વાસમાં રહી ગઈ. ભરૂચ અને ભાવનગરની 2 સીટની ફાળવણી એમને થયા પછી આખું ધ્યાન ભરૂચ તરફ કેન્દ્રિત કરી દેવામાં આવ્યું. અને વાત કેવી છે, જે બેને વાત કરી, મહેનત તમારે દરેક બેઠક ઉપર કરવી પડે. મારી પાસે જે માહિતી છે ને, મેં જે ઈસુદાન ગઢવી સાથે વાત કરી હતી ને, તો ડેડિયાપાડા, ઝઘડિયા અને વાગરા આ 3 વિધાનસભા પૂરતું એમનું ધ્યાન વધારે કેન્દ્રિત હતું. અને મતદાન પછી એ લોકો વધારે પડતો આત્મવિશ્વાસ દર્શાવતા હતા કે ડેડિયાપાડા, વાગરા અને ઝઘડિયામાંથી એમને 1.5-2 લાખ મતની લીડ મળશે. પણ એની સામે ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને કરજણ આ 4 વિધાનસભા પણ ખૂબ જ મહત્વની હતી. એટલે થયું શું કે ભાજપે એનું પૂરતું ફોકસ આ 4 પરંપરાગત એમની સીટ ઉપર આપ્યું અને પરિણામ એ આવ્યું કે ચેતર વસાવાની 90,000 મતે હાર થઈ. બિલકુલ. અને ઝઘડિયા, અંકલેશ્વર, વાગરા આ બધા વિસ્તાર એવા વિસ્તાર છે, જો આપણે 2022ની ચૂંટણીને યાદ કરીએ અને એના જો આંકડા જોઈએ તો આમ આદમી પાર્ટીને અહીંયા 5,000 સીટ પણ નથી મળી. 5,000 બેઠકો, માફ કરશો, 5,000 વોટ પણ નથી મળ્યા. ખેર, આનાથી આગળ વધી અને વલસાડની વાત કરવી છે, કારણ કે ચર્ચા એક મિનિટ, હું તને આમાં એક પોઈન્ટ એડ કરું કે ચૈતર વસાવાએ બહુ સારી ફાઇટ આપી. બિલકુલ. પણ આ પહેલા દિવસથી જ નક્કી હતું કે ડેડિયાપાડા સિવાય કંઈ વધારે લીડ ચૈતર વસાવાને મળી ના શકે. જો જે પરસેપ્શન મેનેજમેન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે, પણ જે ઇલેક્શન મેનેજમેન્ટ છે, અને મનસુખ વસાવા જે 6 વાર લોકસભાની સીટ જીતી ચૂક્યા છે, તે ઇલેક્શન મેનેજમેન્ટના માહિર છે. અને મનસુખ વસાવાની તો ટિકિટ કપાવવાની હતી. જેવું ચેતર વસાવાનું જાહેર થયું એટલે એને રિપીટ કરાયા. છોટુભાઈ વસાવાના દીકરા મહેશ વસાવાને લઈ આવવામાં આવ્યા. એટલે ભાજપે જે ત્યાં મેનેજમેન્ટ કર્યું ને, અને એ પછી આ કોંગ્રેસના બી જે અહેમદ પટેલના સંતાનોના જે થોડા ઇશ્યુઝ થયા, મુમતાઝના, બરાબર, આ બધાના કારણે નુકસાન ગયું જ છે. પણ હું બેન, મારું તો એવું માનવું છે પણ પહેલેથી એટલે આમ આદમી પાર્ટી ગુજરાતી અસ્મિતાની વાત પણ આવે છે, એ પણ આપણે ન ભૂલવું જોઈએ. ગુજરાતના લોકો સળંગ ભાજપને જે જીતાડતા આવ્યા છે સમીર, એમાં ગુજરાતી વ્યક્તિ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે એ ભાવના પણ લોકોમાં રહેવાની. કદાચ ચેતર વસાવા લોકોને ગમતા હોય તો પણ, અને મનસુખ વસાવા ન ગમતા હોય તો પણ, ચહેરો લોકોને નરેન્દ્ર મોદીનો દેખાવાનો. એટલે નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને જ મત આપવામાં આવે. આપણે ઉમેદવારોની કમ્પેરિઝન કરીએ તો અમરેલીમાં ભરતભાઈ સુતરિયા ક્યાં છે અને જેની ઠુમર ક્યાં છે. તો ભરત સુતરિયા ન ગમતા હોવા છતાં, અલગ અલગ સામસામા ગ્રુપ હોવા છતાં ભરતભાઈ સુતરિયાને લોકોએ શું કામ પસંદ કર્યા? ગુજરાતમાં આપણે અનેક જગ્યાએ આ વાત સાંભળતા, જેમ કે ભાવનગરમાં જો બરાબર ઉમેશ મકવાણા હતા આમ આદમીના, એની સામે જે નીમુબેન છે એ બિલકુલ નવા ફેસ છે. બરાબર. ગુજરાતની પણ દેશભરમાં ઘણા બધા લોકોને આપણે એવું પણ એ લોકો જે મતદાર એ મત છે, અને જો ઘણીવાર દીપક, તે તો ચૂંટણીઓમાં જોયું જ હશે અને મેં પણ જોયું છે કે કેટલી બધા પ્રચારની સભાઓમાં નરેન્દ્રભાઈ તો ચૂંટણીના ઉમેદવારોની ઓળખાણ પણ ના કરાવે. ખાલી એમ કહી દે કે તમારે મત કમળને આપવાનો છે, કારણ કે એ તમે કમળને આપશો મત તો મને મળશે મત. અને ઉમેદવારોની ઉમેદવારો વલસાડની આપણે વાત કરીએ સમીર, તો ધવલ પટેલને વલસાડ, ભલે એ પોતે વલસાડના હતા, પણ બહારથી એને આવીને મૂકી દીધા. કેટલો બધો વિરોધ થયો. હવે ધવલ પટેલ ને અનંત પટેલ વચ્ચે આપણે ચર્ચા કરીએ ને, એક તબક્કે આપણે ભૂલી જઈએ કોંગ્રેસ ભાજપને, તો અનંત પટેલ ધવલ પટેલ કરતા ઘણા સારા ઉમેદવાર હોઈ શકે, પરંતુ સીધી વાત ત્યાં આવે નરેન્દ્ર મોદીની કે તમારે ધવલ પટેલની સામે નથી જોવાનું, તમારે નરેન્દ્ર મોદીને મત આપો છો એ માનીને મત આપવાના છે. તો શું થયું? ધવલ પટેલ કેવડી મોટી સરસાઈથી જીત્યા. 5 લાખની લીડ જ્યારે આવી હતી ત્યારે એક ગાંધીનગરથી આવી હતી અને બીજી આવી હતી વલસાડથી આવી હતી શરૂઆતની.